ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન આજે હું તમને સમજાવવાનો છું કે ભાઈ ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે ખાલી જગ્યા A B C D અને E ખાલી જગ્યા પૂરવાની છે. ભાઈ આ ખાલી જગ્યા કઈ રીતે પૂરાય એ સમજવાનું છે કે માનો કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો અહીંયા તમારી પાસે અહીંયા આ 1 લાખ આપેલા છે. કેટલા આપેલા છે? એકમ, દશક, 100, 10,000 અને લાખ. તો અહીંયા આપણે 1 લાખ સંખ્યા આપી છે એને 10,000માં કન્વર્ટ કરવાની છે કે કેટલા 10,000 થાય. તો અહીંયા આ 10,000 આ બરાબર આ 1 છે, બરોબર છે. તો કેટલા 10,000 ભેગા કરીએ ત્યારે 1 લાખ રૂપિયા થાય. તો અહીંયા આ 10,000 ગુણ્યા 10 બરાબર તમારી પાસે અહીંયા આ 1 લાખ રૂપિયા ભેગા થાય એટલે તમારી પાસે જવાબ આન્સર કેટલો આવે? 10 આવે. તો અહીંયા આ 10,000 આવે. હવે બીજી ખાલી જગ્યા શું કહેવા માગે છે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. આ 100,000 છે. તો તમને એમ કીધું કે ભાઈ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો કે અહીંયા 100,000 છે. તો 1 મિલિયન એટલે 10 લાખ થાય. કેટલા થાય? તો કે અહીંયા આ 1 મિલિયન બરાબર કેટલા થાય? તો કે અહીંયા આ 10 લાખ થાય. અને 100,000 બરાબર 1 લાખ થાય. તો કે અહીંયા 100,000 બરાબર 1 લાખ થાય. તો કે 10 વાર ભેગા કરશું તો કે અહીંયા 100 ગુણ્યા 10 બરાબર એટલે 100,000 છે, બરોબર છે. આ 100,000 તો અહીંયા આપણે 10 લાખ કરવા હોય તો અહીંયા આ 100,000 ગુણ્યા 10 બરાબર 100,000 આવે. તો અહીંયા પણ 10 આવશે. હવે ત્રીજી ખાલી જગ્યા. તો તમારી પાસે 1 કરોડ છે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો કે અહીંયા બરોબર યાદ રાખજો, 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો અહીંયા તમે લખો એકમ, દશક, 100,000, 10,000, લાખ બરાબર છે. તો કે 100 લાખ બરાબર 1 કરોડ થાય. કેટલા? તો કે 100 લાખ બરાબર 1 કરોડ થાય. હવે આપણે આને 10ના વિભાગ કરવાના છે. શું કરવાના છે? 10ના વિભાગ. તો 10ના વિભાગ કરો એટલે અહીંયા 10 આવશે. 10 લાખ. તો અહીંયા શું આવશે કે આ 10 લાખ. તો કે અહીંયા તમે ગણો તો કે અહીંયા 10 લાખ બરાબર 1. તો કે 10 લાખ બરાબર 1 કરોડ થાય. હવે ચોથી ખાલી જગ્યા જોઈએ કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો અહીંયા આ 10 લાખ બરાબર 1 મિલિયન થાય. તો અહીંયા 1 કરોડ એટલે 100 લાખ. તો અહીંયા 1 કરોડ આપેલા છે. તો કે અહીંયા 10 મિલિયન બરાબર 1 કરોડ થાય. તો કે અહીંયા 1 મિલિયન ગુણ્યા 10 બરાબર 1 કરોડ થાય. તો અહીંયા પણ જવાબ તમારી પાસે કેટલો આવશે? 10 આવશે. હવે શું વિચારો છો કે ભાઈ 1 મિલિયન બરાબર કેટલા લાખ? તો હાવ ઇઝી છે કે ભાઈ અહીંયા તો કે અહીંયા આ 10 લાખ બરાબર 1 મિલિયન. તો જવાબ કેટલો આવ્યો? તો કે અહીંયા આ 10 લાખ જવાબ આવે.
પ્રશ્ન બીજો જોઈએ, યોગ્ય વિકલ્પ મૂકો અને સંખ્યા લખો. તો અહીંયા પ્રશ્ન બીજામાં યોગ્ય વિકલ્પ મૂકવાનો છે, તો કે 73,75,307. તો અહીંયા તમારી પાસે આ 73,75,307 એકમ, દશક, 100,000, 10,000, લાખ અને 10 લાખ. તો કે 73,75,307. હવે બી, તો કે 9,05,41,000. તો અહીંયા આ 9,05,00,000, 9,05,00,000 અને 41. તો કે 9,05,41,000 છે. 41 તો એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો કે 9,05,41,000. તો કે અહીંયા 9,05,41,000. હવે અહીંયા આવશે 7,52,21,302. તો કે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. હવે આવશે 58,423,000. તો મિલિયનમાં આવે છે. તો આ 58,423,202. હવે 23,30,000 શું બતાવે છે? તો કે અહીંયા આ 23 લાખ, આ 30,000, 23 લાખ 30,000 અને અહીંયા તમારી પાસે આ 10 છે. 23,30,000 10. તો કે એકમ, દશક, 100,000, 10,000, લાખ અને 10 લાખ. તો કે અહીંયા 23,30,010 છે. અહીંયા મેં સ્વાધ્યાય 1.1 ના 2 પ્રશ્નો સમજાવેલા છે.